હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધું? તો આજે આપણે એલએલબી સેમ 2ના કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છે. સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં જોઈ લઈશું અને એ પછી આપણે ઇંગ્લિશમાં જોઈ લઈશું. તો જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2ની વાત કરીએ તો એના સિલેબસની વાત કરીએ, એના સબ્જેક્ટની વાત કરીએ અને એના ચેપ્ટરની વાત કરીએ તો આપણે એનો બધો વિડીયો બનાવેલા છે. જો તમને ડિટેલમાં સમજવું હોય એનું સિલેબસનું બધું, તો તમે એ વાળો વિડીયો જઈને જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અત્યારે આપણે એના બેઝિક ચેપ્ટર સમજી લઈએ. તો પહેલું ચેપ્ટર છે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર એન્ડ જ્યુડિશિયરી. તો બંનેમાં યુનિયન અને સ્ટેટ આવી જશે. એટલે યુનિયન એન્ડ સ્ટેટ એક્ઝિક્યુટિવ, યુનિયન એન્ડ સ્ટેટ લેજિસ્લેચર અને યુનિયન એન્ડ સ્ટેટ જ્યુડિશિયરી. એ પછી આપણું બીજું ચેપ્ટર છે અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, આર્ટિકલ 368. એ પછી આપણું ત્રીજું ચેપ્ટર છે ઇમરજન્સીનું અને આપણું ચોથું ચેપ્ટર છે મિસેલેનિયસનું. તો આપણે આઈએમપી જોઈ લઈએ. તો જે મહત્વના આઈએમપી છે, આપણે આના જે ફોટાસ છે આપણા ગ્રુપમાં પણ મોકલી દઈશું. બાકીની જો પીડીએફ બી જોઈતી હોય તો આપણા ગ્રુપમાં મોકલી દઈશું, તો તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જજો. તો સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે સંસદની રચના, સંસદના કાર્યો અને સંસદના જે સાંસદ સભ્યો છે એમની લાયકાત અને ગેરલાયકાતને સમજાવો. આપણો બીજો ક્વેશ્ચન છે કે સુપ્રીમ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન શું છે. એ ખાલી આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નથી. એ પછી રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિની સત્તાઓ સમજાવો. એની કઈ કઈ સત્તાઓ હશે? તો વહીવટી, ન્યાયી અને સંસદીય સત્તાઓ એમને સમજાવવાની હશે. એ પછી આપણો ચોથો ક્વેશ્ચન છે જે આર્ટિકલ 368 છે એમાં બંધારણીય સુધારો, એને ડિટેલમાં સમજવાનું છે. કાં તો એ સિવાય એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન શું છે એ વિશે સમજાવો. એ પછીનો આપણો ક્વેશ્ચન છે કે નાણાં ખરડા વિશે માહિતી આપો. અથવા તો જે આપણું હાઈકોર્ટ છે એની નિમણૂક અને એની લાયકાતની વાત કરો. એટલે હાઈકોર્ટના જે જજો છે, એમના ચીફ જસ્ટિસ છે, તેમની નિમણૂક કઈ રીતે થશે, એમની લાયકાત કઈ રીતે થશે અને ક્યારે એ ગેરલાયક ઠરાવવામાં આવશે. અને એ પછી જો એમના પદ ઉપરથી હટાવવા હોય તો શું પ્રોસિજર હશે. તો એ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકે છે. એ પછી વાત કરીએ ઇમરજન્સીની. તો ઇમરજન્સીને એકદમ ડિટેલમાં પૂછી શકે છે. તો ઇમરજન્સીની જોડે જ આપણે કનેક્ટ કરવું પડશે ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમરજન્સી મૂકી હતી એ. એના સિવાય સરકારી કમિશનનો અહેવાલ પણ આપણને આપવો પડશે અને એસઆર બોમ્બઈનું જે કેસ હતું એની વિશે પણ આપણે માહિતી આપવી પડશે. શોર્ટ નોટની વાત કરીએ તો આર્ટિકલ 226 અને 227. એ પછી જે આપણું ચૂંટણી પંચ છે અને ચૂંટણી કમિશનર છે એમની પણ શોર્ટ નોટ પૂછાઈ શકે. પછી સંઘ અને રાજ્યો વચ્ચેના જે સંબંધો છે અને એ બંને વચ્ચે કઈ કઈ વસ્તુઓ છે જે સિમિલર નથી, તો એ વિશે પણ ક્વેશ્ચન પૂછી શકે. પછી જે આપણા પ્રધાનમંત્રી છે એમનો શું પાવર છે એનો ક્વેશ્ચન પૂછી શકે. પછી આર્ટિકલ 32 વર્સિસ આર્ટિકલ 226 છે એ કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1 અને પેપર 2 બંને પૂછાઈ શકે છે. તો આ તો ખાસથી કરી જ લેવું. बाकी आना बधाना આપણે वीडियो लाई देंगे डिटेल में. हम देख लेते हैं इंग्लिश मीडियम वालों के लिए. तो इंग्लिश मीडियम वालों के लिए जैसे हमने बताया कि 4 चैप्टर तो है ही हमारे. तो उस 4 चैप्टर के हिसाब से हमारी आईएमपी क्या निकल के आती है. तो सबसे पहले हमारी आईएमपी निकल के आती है कि पार्लियामेंट क्या है, पार्लियामेंट का कंपोजिशन, उसका फंक्शन और उसके जो मेंबर्स है उसका क्वालिफिकेशन और डिस्क्वालिफिकेशन क्या है वो हमको बताना पड़ेगा. फिर सुप्रीम कोर्ट की बात करेंगे तो सुप्रीम कोर्ट का जुरिस्डिक्शन कहाँ तक है, तो ये भी आपको बताना पड़ेगा. और ये सिर्फ आईएमपी क्वेश्चन है. फिर जब हम बात करते हैं प्रेसिडेंट के बारे में, तो प्रेसिडेंट की कौन कौन सी पावर है, मतलब कि उनकी एग्जीक्यूटिव, जुडिशियरी और पार्लियामेंट्री पावर के बारे में आपको बताना है. उसके बाद आर्टिकल 368 की बात करें तो वहाँ पे जो हमारे को अमेंडमेंट की बात की गई है, अमेंडमेंट ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन, तो उसके बारे में हमको डिटेल में इंफॉर्मेशन देनी है. या तो फिर ऐसा क्वेश्चन आ सकता है कि हमारा जो बेसिक स्ट्रक्चर डॉक्ट्रिन है जो कि केशवानंद भारती के साथ लिंक है, तो उसका क्या, तो उस बारे में भी हमको बताना पड़ेगा. उसके साथ ही मनी बिल के बारे में आपको डिटेल में इंफॉर्मेशन देनी पड़ेगी. फिर इमरजेंसी की बात करें तो इमरजेंसी को भी आपको डिटेल में समझाना पड़ेगा विथ लैंडमार्क जजमेंट. और उसी के साथ ही जो सरकार या कमीशन का रिपोर्ट था वो भी आपको बताना पड़ेगा. और एसआर बोम्बई केस है, तो ये सारे के सारे इंपॉर्टेंट है क्योंकि जो पिछले साल की जो कुछ एग्जाम है वहाँ पे ये सारी चीज़ें पूछी गई थी. फिर जब हम हाई कोर्ट की बात करते हैं तो हाई कोर्ट का अपॉइंटमेंट कैसे होता है, उसका क्वालिफिकेशन क्या है और उसका डिस्क्वालिफिकेशन क्या है. और अगर किसी हाई कोर्ट के जज को हमको निकालना है तो हम कैसे निकाल सकते हैं. उसके बाद हम शॉर्ट नोट की बात करें तो आर्टिकल 226 और 227. उसके बाद इलेक्शन कमिश्नर और इलेक्शन कमीशन, इन दोनों के बारे में समझाना है. उसके बाद यूनियन और स्टेट के बीच में क्या रिलेशन है वो बताना है. और आर्टिकल 32 वर्सेस आर्टिकल 226. तो इतनी हमारी आईएमपी है. बाकी कोई इन्फॉर्मेशन चाहिए तो आप हमारे ग्रुप क्रोमूर में ज्वाइन हो सकते हैं. थैंक यू.